દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારા અંગે સુગર ફેક્ટરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. બજારમાં કૃત્રિમ અછત ઊભી કરાઈ હોવાનો દાવો થઈ રહ્યો છે. દેશમાં ખાંડના ભાવમાં થઈ રહેલા વધારા વચ્ચે સુગર ફેડરેશન તરફથી મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વરસિંહ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી, પરંતુ બજારમાં કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીઝના વાઇસ ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે સુગર ફેક્ટરીઓમાં ખાંડનું ઉત્પાદન કર્યા બાદ નીકળતા મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવામાં આવે છે. એટલે ઇથેનોલના ઉત્પાદનના કારણે ખાંડના ઉત્પાદનમાં કોઈ પ્રતિકૂળ અસર થઈ નથી. ફેડરેશનના જાણવ્યા મુજબ રાજ્યની ખાનગી ડિસ્ટિલરીઓ પણ શેરડીના સિરપને બદલે ચોખા અને મકાઈમાંથી ગ્રેન બેઝ ઇથેનોલનું ઉત્પાદન કરી રહી છે. સહકારી ખાંડ સંસ્થાઓમાં સિરપમાંથી સીધું ઇથેનોલ બનાવવામાં આવતું ન હોવાથી ઇથેનોલના કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યું હોવાના આક્ષેપોને ફેડરેશને પાયાવિહોણા ગણાવ્યા છે. આ હર તો જૂઠાણું છે. એક આર્ટિફિશિયલ ભાવો જે દરરોજના 500 રૂપિયા ભાવ વધતા હતા, પરંતુ આજે પણ 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો એ ગુજરાતની સુગર ફેક્ટરી પાસે ઉપલબ્ધ છે. આવનારી 15મી ઓક્ટોબરથી ફરી નવી સિઝન ચાલુ થવાની, એના દ્વારા ખાંડનું ઉત્પાદન થવાનું છે. અને ઇથેનોલની જો વાત કરું તો અહીંયા આપણે ત્યાં ખાંડ બનાવતા જે મોલાસીસ નીકળે છે, મોલાસીસ માંથી જે ઇથેનોલ બને છે. ત્યારે જે રીતે જૂઠાણું ફેલાવીને વિરોધ પક્ષના લોકો જે વાત કરી રહ્યા છે એ હરહર જૂઠું છે. આજે પણ ખાંડની કોઈ તંગી નથી. 18 લાખ ક્વિન્ટલ ખાંડ આજે પણ ગુજરાતની સહકારી ખાંડ મંત્રીઓના ગોદામની અંદર ખાંડ પડેલી છે. અને કેન્દ્ર સરકારના કોટા પ્રમાણે જ અમે એને વેચી શકીએ છીએ. કોઈ 25,000 નો કોટો હોય તો 25,000 એક ગુણી પર અમે વધારે આપી શકતા નથી. આ કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે જેટલો એ હોય એટલો જથ્થો અમે વેચી શક્યા છે. અને 15મી ઓક્ટોબરથી ફરી પાછી નવી સિઝન થવાનું છે, એમાં નવું ઉત્પાદન પણ થવાનું છે. એટલે ખાંડની અછત કોઈ જ નથી. માત્ર એક અફવાને કારણે, આ વિરોધ પક્ષના નિવેદનને કારણે આજે હાવ ઉભો કર્યો છે. એમાં હું એક ફેડરેશનના પ્રમુખ તરીકે અને મારા કેતનભાઈ એ મારી જોડે ગુજરાત ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે અને નેશનલ સુગર ફેડરેશનમાં વાઇસ ચેરમેન છે. ત્યારે આપણી જે ગુજરાતની અંદર જે ખાંડનો જથ્થો છે, જથ્થો ઉપલબ્ધ છે. એવી પોસિબિલિટી જે દર્શાવવામાં આવે છે કે ઇથેનોલનું પ્રોડક્શન વધ્યું અને ખાંડનું ઘટ્યું, એમાં કેટલું થશે? મેં અત્યારે જ વાત કરી કે અહીંયા આર ફેડાસ જે અમારે ખાંડ બનાવતા જે મોલાસીસ જે નીકળે છે, એ મોલાસીસ માંથી જ અમે ઇથેનોલ બનાવ્યું છે. અમારી બાજુમાં એક ફેક્ટરી છે, એ ગ્રીન બેઝ છે. એમાં મકઈ અને ચોખામાંથી સુરત પાસે જે ફેક્ટરી છે, એમાં એ લોકો ચોખા અને મકાઈમાંથી ઇથેનોલ બનાવે છે. અહીંયા ગુજરાતની અંદર સહકારી સંસ્થાઓની અંદર તમામ સંસ્થાઓ પોતે મોલાસીસ માંથી જ બનાવે છે. એટલે ખાંડમાંથી ડાયરેક્ટ સિરપમાંથી બનાવ્યું અને ઇથેનોલ બનાવ્યું એટલે અમારે ખાંડની અછત. પણ ખાંડની અછત 18 લાખ ક્વિન્ટલ કરતા પણ વધુ ખાંડ હજી પણ ગુજરાત સુગર ફેક્ટરી પાસે બધાની પાસે ભરેલી છે. અને 15મી ઓક્ટોબર એટલે કે આજથી 1.5 મહિના પછી એ ફરી પાછી, એટલે કે આજે 18 લાખ ક્વિન્ટલ ગણાય, લગભગ 5 થી 6 મહિના ચાલે તો જથ્થો ઉપલબ્ધ છે. અને 1.5 મહિનામાં નવી સિઝન પર ચાલુ થવાનું છે, તો નવું ઉત્પાદન થવાનું છે. આંકડા ઉપર નજર કરીએ તો દેશમાં વાર્ષિક ખાંડનો વપરાશ આશરે 267 લાખ મેટ્રિક ટન છે, જ્યારે તેમની પાસે 320 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે. એટલે દેશમાં ખાંડનું ઉત્પાદન વપરાશ કરતાં વધુ રહ્યું હોવાનો ફેડરેશનનો દાવો છે. ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓ અને સુગર ફેક્ટરીઓના ગોડાઉનમાં હાલમાં પણ 18 લાખ ક્વિન્ટલથી વધુ ખાંડનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. ફેડરેશનના મતે આ જથ્થો આગામી 5 થી 6 મહિના માટે પૂરતો હોવાથી દેશમાં ખાંડની તંગી હોવાની વાતને કોઈ આધાર નથી. દરમિયાન આગામી 15 ઓક્ટોબરથી નવી શેરડી પિલાણની સિઝન શરૂ થવાની છે. નવી સિઝન શરૂ થતાં ખાંડનો નવો પુરવઠો બજારમાં આવવાની શક્યતા છે. ગુજરાતની વાત કરીએ તો પહેલા ગુજરાતની અંદર કોઈ પણ ફેક્ટરી ઇથેનોલ બનાવવા માટે કોઈ પણ જગ્યાએ સિરપનો કે બી હેવી મોલાસીસનો ઉપયોગ કરતી નથી. અને આપણે ત્યાં મોટે ભાગે 100% મોલાસીસમાંથી જ આપણે ઇથેનોલ બનાવીએ છીએ. અને જે પ્રાઇવેટ ફેક્ટરીઓ જે છે, ડિસ્ટિલરી ચાલે છે, એ પણ પેડીમાંથી એટલે કે રાઈસમાંથી અને મકાઈમાંથી એ બેમાંથી જ બનાવે છે. એટલે ગુજરાતમાં કોઈ જગ્યાએ એને લઈને ખાંડનું ઉત્પાદન કે ખાંડના ઉત્પાદનને કોઈ તકલીફ પડી હોય એવું બન્યું નથી. વાત રહી આપણા દેશની જો વાત કરીએ તો દેશની અંદર દર વર્ષે સરકાર ઇથેનોલમાં એટલે કે જે સિરપમાંથી અને બી હેવી મોલાસીસમાંથી જે ખાંડ બને છે એ જ બની છે. કોઈ વધારાનું પ્રોડક્શન કરવામાં આવ્યું નથી. 30 લાખ મેટ્રિક ટન જે ખાંડ જે ડાયવર્ટ કરવામાં આવી એ જ કરી હતી. એનાથી કોઈ વિશેષ બીજો કોઈ ફાયદો નુકસાન થઈ નથી જતું. ગત વર્ષે પણ લગભગ એના આગલા વર્ષે 320 લાખ ટન મેટ્રિક ટનનું જે ખાંડનું ઉત્પાદન હતું, એનો રેશિયો ગત વર્ષે એવો હતો કે ભાઈ આપણે 300 મેટ્રિક લાખ ટનનું જે ખાંડ ઉત્પાદન થવાનું છે, તેની સામે લગભગ સિઝન બંધ થતા જે રીતે અલ નીનોની અસર અને જીવાતોની અસર એને લઈને
થોડું ઉત્પાદન ગયું હતું અને તે પણ લગભગ બહુ નહીવત જેવું ઉત્પાદન ગયું હતું. આપણો આખા દેશનો જે આપણો રેશિયો વપરાશ જે છે એ વપરાશ જ 267 લાખ મેટ્રિક ટનનો છે અને તેની ઉપરનું જો પ્રોડક્શન હોય આપણી પાસે લગભગ 60 થી 70 લાખ મેટ્રિક ટન કેરી ઓવર સ્ટોક હતો અને તે કદાચ આ વર્ષે એવું થશે કે જે કેરી ઓવર સ્ટોક જે 60 થી 70 લાખ ટન જે આપણો દર વર્ષે રહેતો હોય છે તેની જગ્યાએ હવે લગભગ આપણી પાસે 30 થી 35 લાખ ટન મેટ્રિક ટન કેરી ઓવર સ્ટોક થશે અને 15મી ઓક્ટોબરથી પાછી ફેક્ટરી સ્ટાર્ટ થઈ જવાની છે. એટલે એવો કોઈ વિષય આ દેશમાં ખાવાનો અછતનો છે જ નથી. ખરેખર એક ભ્રમણા ઊભી કરીને આર્ટિફિશિયલ ભાવો ઊભા કરવામાં આ એક આવ્યું છે અને સરકાર તરત જ એમાં એક્શનમાં આવીને તમે જોવો છો અત્યારે અમે ગુજરાતની અંદર છેલ્લા 2 દિવસમાં ગુજરાતમાં જે રીતે ભાવો ઉતા અને આજે એ પ્રમાણે આપણે વેચાણ કરીએ કોઈ વેચાણ થતું નથી. 100-150 મેટ્રિક આપણે ક્વિન્ટલ વેચાણ થાય એ તો લોકો લઈ જતા હોય અને તેનું જ કોઈ મોટું વેચાણ થતું નથી. જેમ જેમ ભાવ નીચે આવે તેમ તેમ ઓટોમેટિક આ ખોટા ભાવો હતા અને એને લઈને આ બધી તકલીફ ઊભી થઈ હતી અને પુરવઠાની કોઈ તકલીફ જ નથી અને તેને લઈને આ જે ભ્રમણ છે એ ખોટી છે. સુગર ફેડરેશનનું જણાવવું છે કે ખાંડના ભાવમાં હાલનો વધારો વાસ્તવિક અછતના કારણે નથી અને ઇથેનોલ ઉત્પાદનને ખાંડની અછત સાથે જોડતા આક્ષેપો પણ યોગ્ય નથી. હવે નવી પિલાણ સિઝન શરૂ થયા બાદ બજારમાં ખાંડના પુરવઠા અને ભાવ પર તેની શું અસર થાય છે તે જોવું રહ્યું.